હાય ગાઈસ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં ને? તો અમારે ડીગુબેનને રડવું આવે છે આજે બહુ, હે ને? રડવું આવે છે ને? આજે ગયા તમે ડીંગુનું સ્કૂલ એડમિશન માટે. તો મારા ડીંગુ સ્કૂલે જશે ને? ડીંગુ હે ને? સ્કૂલે જઈશ ને? સિનિયર કેજીમાં જશે મારા ડીંગુ. નાસ્તો ભરું અને બીજું પાણી ભરું, પછી બીજું તારે દફતર ભરવાનું, પછી તો લુગડું મૂકવાનું. સ્કૂલે લુગડું લઈ જવાનું. એ તું તો નાની હતી ને એટલે લઈ જતી હતી, અત્યારે થોડી લઈ જવાનું. અત્યારે તો કુલના કપડાં પહેરીને વાત આબર મારી. જો કુલના કપડાં પહેરવાના, પછી અંદર નોટ મૂકવાની, નાસ્તાનો ડબ્બો મૂકવાનો, બોટલ મૂકવાની, બૂટ પહેલાના, એ બધું લઈ જવાનું. અમે કેવું લઈ જઈએ ડીંગો? હા, જેનિલભાઈ ને ખુશી દીદીને લઈ જાય ને, હે ને? તો તારે એવું લઈ જવું છે ને? તો અમારે ડીંગુને એડમિશન કરાવવાનું છે. આજે અમે ખુશી ના આવ્યા તો કાલે જઈએ એડમિશન કરાવવા. કઈ સ્કૂલમાં? ઉપાધ્યાય. ગાઈસ, ફીસ બહુ જ મોંઘી છે અત્યારે. સિનિયર કેજીની 1250 ફી છે. 1250 રૂપિયા. ક્યાં જવું છે? તે કાલે જવાનું છે. હજુ બેગ ભર, પાણી ભર, તો કાલે જવાનું સ્કૂલે. તો કાલથી જવાનું છે. એને ગુસ્સો આવે એટલે જો એ ફેંકી દેશે. તો માય ગુડ ગર્લ છે ને અત્યારે તને છે ને માતા સાંભળો. સ્ટોપ. ના, અત્યારે નહીં રહી. પપ્પા આવે પછી પૈસા લઈને જઈએ છે. તો મમ્મી એમ કહું છું કે મારે બી ચોપડો લેવાનો. તારે બી સ્કૂલ બદલવાની છે. હા, તો અહીંયા મારો આવી ગઈ. પપ્પા આયા છે. પપ્પાની બાઈક કાઢે રાખો. ચલો ગુડ ગર્લ જા. પપ્પા આયા છે જો ને. મમ્મી મારો બી ચોપડો લાવી દે ને લે. હાય ગાઈસ. હાય ગાઈસ. થઈ ગયું છે. તો અર્જુન શું કહેતા હતા? મારી ઓલા પાપડ બનાવે છે. શું કહેતા હતા? હે અત્યારે બોકડું ખાવા માંડ્યા. રાઈસ જો અમે બનાવ્યા હતા પાપડ. તો પાપડ કેવા બન્યા છે? તમને તો હાંસી થઈ જાય ને અર્જુન. પપ્પાએ આશા પાપડ બતાવે છે. આમ જોઈએ કે એ અવાજ કાઢતો. અવાજ કાઢતો ગુડુ 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 ગુડુ. આશાના ઘરમાં અવાજ એવો આવશે. જો ગુડ ગુડ ગુડ. આશા ખાને. આશા ખાને. હા, આ તોડ્યું, આ ખાધું. જોરદારો આશા, જોરદારો. સાંજે અમારે રસોઈનો ટાઈમ છે. રસોઈ બનાવવાની હોય એની જગ્યાએ નાસ્તા ટાઈમ છે. આ બીજું આવ્યું. હવે પાછું ખાવા. તો કેમ તમારું મૂકીને બતાવ્યા? બરેલું સારું લાગે. અને કે સાબુદાણાનું બનાવ્યું એટલે નહીં સારું લાગતું. હજુ નહીં સારું, મસ્ત નહીં. એકદમ પ્લેન જો મસ્ત ગોળ ગોળ થાય એમ. ગયા વર્ષે હતા એવા છે કે નહીં? હા, આ કેમ આમ કરાવી રહ્યા? તું બનાવે ગમતું જ નહીં. સાચી વાત છે. હું બનાવું એને પસંદ જ નહીં લાગે. હા, સારું જ કહો. બસ સારું જ. એને વેફર બનાવી એટલે સારી જ કહો. હા સર. પેલા વેફર બનાવી ત્યારે શું થયું? બધી રીડી ગઈ મમ્મી. અડધો કલાક સુધી ગેસ ઉપર રાખી. આમ થઈ ગયો ચૂરમું ભૂકો. એને પાણીમાં રાખવું પડે, ઠંડા પાણીમાં. પછી ફટકડી નાખવી પડે અંદર. લેવા જાવ ને ત્યાં તો હું ટ્રાય કરતી હતી. યાદ આવી મેં જો ટાઈમ હે. હવે જઈએ જેરીનો ચોપડો લેવા. સ્ટેશનરી જયા પહેલાં અહીંયા દર્શન કરી લો. અર્જુન દીવાબત્તી કરે છે. આ છે અમારા બાલગોપાલ. હે ભગવાન માતાજી. અમારા કુળદેવી છે ખોડિયારમાં. હે ખોડિયારમાં.
સવારે મારો ટાઈમ છે દીવાબત્તી કરવાનો, અત્યારે અર્જુનનો છે. અર્જુન દીવાબત્તી કરીને પછી આવશો કે હું જઈ આવું? ક્યાં? જેનીને ચોપડો લેવા જવો છે. બધું લેવા જવાનું જ છે, લેતા જઈએ. હા આ પપ્પા તો જેવો તેવો લાવે તું લાવે તો મસ્ત લાવે, તું મજાક નહીં કરતો. હા, પપ્પા કેવું લાવે? નહીં સારું. આટલે પાત્રે રોડ લાવે છે, અઠવાડિયું સુધી ચાલે. તો તારું શું કઈ 2 મહિના ચાલે એવું લાવવાનું હોય? વાત કરે. આજ મેં સ્કૂલ પેપર આજે પડી કે ઘણું બધું તો લખાવે ને, એક દિવસમાં ખાલી 2 કલાક ભણવાનું. એટલે જે વધારે તો ખાલી 2 કલાક ભણવાનું. તો તમે લેતા આવશો ને? જઈએ. આપણે 3 જઈએ. ના, 3 તીગડા કામ બીગડા બેટા. ના એમ ના થાય ને, આપણે તો 4-5 જણા જઈએ, 3 બી જઈએ અમુક વાર. તો જવું છે જેનીનો ચોપડો લેવા. તો અર્જુન આવે પછી જઈએ. ત્યાં સુધી અમારે આશાબેનને શાક બી વઘારાઈ ગયું. અહીં કઢાઈ જો આશા જેટલી. સ્મોલ સ્મોલ હા, સ્મોલ સ્મોલ છે. સ્મોલ ની સ્મોલ. લે બસ. ચલો અર્જુનને કઈ બતાવે છે. બોલો આવું કર્યું છે. શું? મેં નહીં કર્યું હો. લોકોને કર્યું. મને ખબર નહીં. અરે સાફ કરી દે. મેં નહીં કર્યું. તમે કર્યું બોલો. તું કે એની કસમ મેં કરી. મારું નહીં કરવું પડે. મને હું તો પેલો ડબ્બામાં નાખી આવું જઈને. ને આગો ના કર્યું. એમાં પડી જતી. હા, જો જો અહીંયા પેલું બધું ગોતતી હતી ને, ગુંડા નીકળ્યા. પકડી હતો ને, એટલે હાથ લીધી તેલાનું તો તો પછી આશા સાફ તો કરવું જોઈએ ને. હા, આવું ના હોય યાર આશા. તમારા ઘરમાં ગમે તે રહે તો તમે અમને કેવું કહો, લાઇટ બંધ કરો, દરવાજો બંધ કરો, આ લઈ લો, આ કેમ આમ મૂકીને ગતા રહે. અને અમારા ઘરમાં આવી રીતના પડ્યું હોય તમે આવું કરીને જતું રહેવાનું, સાફ બી નહીં કરવાનું. હમણાં મને 2 માણસ ઝઘડો થઈ જાત ને. મમ્મી આય મમ્મી 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 આ શું કરે ખબર હે? મમ્મી મમ્મી ઘરમાં ગમે તેવું હોય ને, જો તમારા ઘરમાં ગમે તેવું પડ્યું તમને કેવું બોલે, આમ પડ્યું તેમ પડ્યું ઓલું પડ્યું, અને આજે ડિવેટો નાખીને ગતી રહી. પેલું આમ નાખીને ભરાનું તો દિવાલ પડી ગઈ. તો ઈ પડી ગઈ ને તમારે કઈ ચમ પડી ગઈ. અત્યારે તમારે જમે મને બોલતા હતા તો ઝઘડો હમણાં ના થઈ જાય? હરખું ના કરવું પડે એને. હાય મમ્મી. મને ખાઈ કરું. હાય. આવું કરાવો. નાસ્તા પાણી ખાવાના ટાઈમે બધાને નાસ્તા પાણી થાય અત્યારે. અચ્છી વાત. જો મમ્મીએ પોતું નાખ્યું તમારા ખંભે ભાભીએ. પોતું પોતું નહીં મમ્મી. આગળ જો ચાલ નાખી દેવું, નાખવાનું નહીં કીધું. તો તારે ખબર નાખનો તો ખબર પડે બીજાના એને જ ખભે નાખીને ફરતી હતી. આમ જ હતું. જો. સાહેબ બોલાવી દીધું, વાહન દેખતી હતી. પણ આ તો ધોવા દે બે આડા પડદાની જીભથી જા કઈ કામ બધું આ રમલ નહીં. મમ્મીને આગેલું છે. શેડા ને સીધા મમ્મીને. આ કોણ હે મમ્મી મમ્મી લગ્નની કેવી તૈયારી છે? કોઈ પૂછ્યું નથી કોઈને મન વાતન દે લગન વાળા તો કોઈને મન મન કે આપણે તો બધું બચારા એક એક એમ નહીં, આપણી તૈયારી આપણી તૈયારી કેવી છે? એ તો હારે જ છે બધું મસ્ત કપડા બપડા સિલાઈ જા બધું આપણા કરતા વધારે શોપિંગ મમ્મીએ કરી. મનીષા કે સલામ લીમડાનો. એટલે જ્યુસ બનાવવાનું નહીં બને, મિક્સર બગડી ગયું છે, ના બને કઈ નહીં ધોઈ. તૂટી ગયું છે મિક્સર. હા. ખાંડણીમાં ખબર છે ને ઓલું કેવું હતું? હે મમ્મી તમે ટોટલ કેટલી સાડી લીધી? કેટલી? માર માર કરો. 4 સાડી લીધી. અમને કેટલી લઈ આલી? તમને બબે એ કેવા કહેવાય? પાપીને 4 તને 2 મને શું ગરમ હું પડો તો હું આખું ચોલી લીધી તે અમારા બધાને હાટું પાડી દીધું પણ એ તમે નહીં આલે. લે ચોલી લીધી બોલો. તો હું લઈ લઈશ તો રહેવા દે તો શું થયું? ના કંઈક તો હે, કંઈક તો હે. અરે પેલી બોટલનું ઢાંકણું છે 2 મીઠા થઈને ઊભા બોલો, કંઈક તો હે. તું ફોન કરસ ને? હાય સલ્લા મેં કીધું આ કોનો ફોન આવે છે? અને પાછો મીઠો થઈને ઊભો. તો કાલની વાતનો દલાહા દેરી બાપડાના અર્જુન લાયા ચીકુ. શું ભાવ લાયા અર્જુન ચીકુ? ખબર નહીં. 50 રૂપિયા કિલો. હા.
સાચું બોલો. છીક થઈ. મેં 500 કિલો પર એને કિલો આવે 200 કિલો. હા, જા ને અહીંયાથી. ગાડી લે દોડી વચ્ચેથી આખી રહે ને. વ્હાઈટ મોઢું કરવાનું હા બોલાય થયું તો નહીં. તત્કાલીન તો ના થાય ને. બીજું મારી પેલી વાર હશે. અર્જુન રાંધા તો અર્જુન પછી મોડો પેલી વારે. હા આ શું કે મારો નહીં. ચોપડો લે. હા બ્રો આ શું કે છે? શું બેટા શું કહેતી હતી તું પપ્પાને? મોઢામાં દોરી રાખી છે. મારી નો બેગ લાવ. આપણો વિડિયો લાગે રસોડામાં જ આજે પૂરો થશે તારા નવો બેગ નહીં લાવવાનું મારું બેગ પડ્યું લઈ દેજે અડધા પૈસા નવો બેગ નવો જ છે નવ બેગ નહીં લાવવાનું તમે નહીં કહેતા કે 2 મણનો વજન તમે કારે લઈ જાઓ એ આપણે તોડી નાખે છે છોકરાઓ એટલું ઓવરલોડ વજન લઈને જાય છે અમે શું કરીએ મારા વિશે વધારે હોય છે મમ્મી. બીજો વિડિયો લે આપણે રસોડામાં આખે દિવસ બતાવવાનો ચલો ચાલ ચલો જઈએ સ્ટેશનરીમાં મોડું થઈ જશે મારા માટે પૈસા લઈ જઈને જાય આવીએ. સ્ટેશનરીમાં મળીએ. क्या लेना है નાના સ્ટેશન. ले તો ગાઈસ આનું નામ છે માનસ સ્ટેશનરી. તો અહીંયા બી સારા ચોપડા મળી. અહીંયા સારા ચોપડા મળી. નાનું ચક્કરનું 40 આ બતાવજો साइंस ओ साइंस वाला હા લે મમ્મી લે હવે. હા બતાવો તો तो गाइस आज ये देखिए। पूछो ये 20 ये 30 30. ये 60 रुपए का है कि 50 में आपको लगा दूंगा अच्छा बस गुरु जबरू है नहीं मम्मी. એ શીખવા માટે ये वाला 80 का है कि कितना लेना है एक पीस लेना है એક કી એક જ लगा लेना हाँ निकल. તને યાર દૂરથી દેખાવ જોઈએ અમને. ये पतला ही है ये पतला ही है કિતના પેજ છે? તો હું વેકેશનમાં અમુક વાર ભણીશ. इससे तो हाईवे पर ये 100 वाला 4 દિવસ ભણવા 7 દિવસ ભણવાનું આ બરોબર ये पतला दिखा दो इसमें पतला આ બરોબર હા બરોબર છે ને एक वाला ये वाला जो लिए थे ना अभी इसी का है ये 80 का है क्या वो 60 लगा ये हमारे को तो पता नहीं था कहाँ है हमारे पास नहीं ये तो पेज के ऊपर डिपेंड है ना 140 पेज होगा ना उसका 50 रुपया अरे 140 तो है 141 नहीं 172 पेज લખેલું છે ને ઉપર नहीं 140 पेज के बताया वो ये लिखा तो है 140 पेज है और 50 सबने अलग अलग दो मैंने देखा 125 232 पेज है हाँ આ દૂર છે અમારે एक कंप्लीट है क्यों नहीं वही बोला ये देखो 172 पेज 172 ना 95 सेम टू सेम को आगे हाँ ये ध्यान नहीं दिया मैंने ऐसा ये इसी के भी ख्याल के लिखा है यही ओके मैं वही बोला कि सब में 195 मारा हुआ है ये 60 वाला है कि आपको 50 लगा दूंगा मैं ये वाला है ना 30 रुपये लगा दूंगा ये कितना लगा दूँ ये 50 रुपये तो ले लेना ये तो दुकान से ले आए। नहीं लेना हाँ, तो ये 2 लेना है 2 ये 2 ये ले चाहिए नहीं होगा ना ये रहा ना ये पड़ा ये नहीं है. यही होगा यही है आपने ना ना ये
95 वाला वही बोला मिस्टेक हो गया है। मैं बोली ना खत्म, इनको पहले ही बोली। ये भाई से बड़े भाई से भी रखे होंगे इधर उधर। नहीं है उसमें का खत्म हो गया। ये रख दो। नहीं हो। एक ही इसमें ना है कि नहीं है, मैं बोल नहीं वो नहीं बोल रहा हूँ। कंपनी एक ही है, इसका क्वालिटी अलग है, इसका क्वालिटी अलग है। कंपनी एक ही है, कंपनी एक ही है। ईगल का वो भी है, ईगल का ये भी है, सेम। उसके लिए मैं कंफ्यूज हो गया था। बोला लगाया हुआ है यार। हाँ? ऐसा हम तो लगा ही नहीं सकते। क्यों किसी को देना है क्या? वीडियो बना रहे हैं। नहीं वो व्लॉग करते हैं ना, हाँ वो व्लॉग चैनल है ना, हाँ। अच्छा उसमें हाँ। सेम तो है यार। सेम तो है, वही तो कंपनी अलग अलग एक ही है। मैं पहली बार ऐसा आपके सामने ऐसा पहली बार हुआ। कोई तकलीफ तो नहीं ना इसमें? नहीं कोई तकलीफ ना नहीं ना है। वीडियो बनाए तो ना, ये है ना, ये वही एक बात मैं है। बोली नहीं, दिखा हमारा रहे हमारा ये किसी भी को। ये भी बिल्कुल ये हमारा अपने काम नहीं कर बनाते सकते। हैं हम। नहीं अरे ये एक ही है ना, इसका दोनों का सही लगा ना। दे दो 50 दे दो दोनों। 50 तो है, इसको 50 नहीं है सर। ये दोनों लेकिन स्पीकर लगा है, इसमें स्पीकर है नहीं। एक ही है, देखो आप देख लो। अरे मैं बोल रहा हूँ एक ही है। मैं भी देखो सब सेम ही है, सब सेम ही है। तो इस पे स्टिकर लगाया नहीं है, हम नहीं लगाते स्टिकर में। तुम इसी लगाते हैं, मेरे को पता है, लेकिन आगे से लगा हुआ है। हाँ को आगे से वो भाव वही लेगा ना मेरे से। दे दो ना, बरोबर है। 90 बरोबर है, 45। और वही कहते चलेगा कि अरे एक एक का तो 40, सामान- एक का 50 हो गया ना। और ये क्या दिए? वो पड़ा कवर क्या है? क्या हाँ चीज़ है? ये फाइल वाला है। वो दिखाओ ना, वो चेकबुक कवर है ना। हाँ हाँ ये तो है मेरे पास। ये लब्बर है, खराब हो जाता है। वो भी दिखा दीजिए। कौन सा फाइल देखा? फाइल चेक। जैसे जो आता है। चेकबुक आता है, पासबुक चेकबुक हाँ रखने वो के लिए। वो वाला बाबू। अभी आपको सिर पे राखी को नहीं क्रिकेट में 30 रुपये लगा दो। ये वाला सिंगल वाला है कितना इनको? 30। और बड़ा आता है वो फाइल का। वो भी दिखा दो। नहीं ये कितने का है ये? 50 रुपये। ये 30 का, वो 50 का। दो दे दो ना 50 में। ले जाओ। मन में 50 आता है। एक ही जितना में लाया उतने में आपको दे रहा हूँ। ठीक है, आप आते रहोगे धीरे धीरे ना, तो 1-1 रुपये देते रहेंगे। हाँ एक तो मारा है। चलो दो। ठीक है। गाइस हमें जैसे कुछ ये रेट दे दो। रेट ना अपना फाइल नहीं दी। ये दो। ब्लैक राखो ना, पीड़ो मूकी दो। हाँ चलो लो। तो हमें ले लीजिए, शॉपिंग कर लीजिए। શોપિંગ કરી લીધી. શોપિંગ કરી ચોપડાની અમે ઘરે પહોંચી ગયા છે. આશાને રસોઈ બની ગઈ, સ્ટેશનરી જઈને આવ્યા. ચલો અહીંયા સંજયભાઈ બૂમો પાડવા ચાલુ. આશાબેન ક્યાં ગયા અમારા? ઓ અરે ખાટલો બીજો ના મળ્યો તમને? હે બીજો ખાટલો તો જો. ચલો અર્જુન જમવા. આશાને એમનો વિડીયો ઉતારતી હતી ને મમ્મીનો ફોન આવી ગયો તો હવે અહીંયાથી ચા સ્ટાર્ટ કર્યો. ચલો તો જમવા. સારું મહેશભાઈએ આમ ટેન્ટ જેવું બનાવી દીધું ધાબા ઉપર. તો અહીંયા કૂદી કૂદીને જવું પડે આ ધાબેથી પેલા ધાબે. અર્જુન તો કૂદી ગયા પણ હવે હું અહીંયા હે ને એક ગોખલું પાડી દેવા ને આવા જવા માટે. તો આશાબેન શું કહે છે અમારા ડીંગુ? આશાની આંખો જબરી થઈ હો. કોઈ દિવસના માં આવે. હવે ધાબા પર આવતી હતી મને બીક લાગે કે એ ઓલો નહીં કહેતા વાણિયો હતો ને તે દિવાલે ભટકાય કરતો હતો ત્યાં. હા એટલે એ કે ફુદેડો આવ્યો. શું આવ્યું ઢીંગુ?
હુદેડો આવ્યો હા નહીં પકડવા દેતી પણ તું બિયાઈ જાય એટલે નહીં પકડવા દેતી ચલો છોકરાઓ જમી લો મમ્મી તો ગાઈસ અમે ઢીંગુનું માથું હતા નહીં ઓળાવતા કેમ કે એને બરેવાનું હતું તો માથામાં બી છે તો માથું ઓળાવીએ તો એને વાગે છે એટલા માટે અમે માથું એનું નહીં ઓળાવતા તો અત્યારે ભૂત જેવી ફરે છે સવારે એક જ ટાઈમ નહીં માથું ઓળાવવાનું એ બી ધીરે ધીરે માથું ઓળાવવાનું જોરથી નહીં કેમ કે એને હજુ બી 12 દાણા છે ને તો અંદર બેસે ત્યાં સુધી એને તકલીફ રહેશે તો જો ઢીંગુ માથું ઓળ્યું નથી જો હે હજુ થોડા મોઢે બી છે એના દાણા કેવા છે તો અમારી જેનીની રાઇટિંગ કેવી છે ઇટ્સ બ્યુટીફુલ રિયાલિટી નોટ બ્યુટીફુલ ઇટ્સ નોટ બ્યુટીફુલ મારી તો ખુશીની બી રાઇટિંગ સરસ છે તો ડીંગુ અહીંયા વિડીયો પૂરો કરવાનો કહે છે તો બોલો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો બોલ અને કોમેન્ટ જરૂર કરજો ચલો બાય થેન્ક્સ ફોર વોચિંગ તો ડીંગુએ અહીંયા વિડીયો પૂરો કરી દીધો છે એને આમ હાથ લગાવવું બહુ ગમે છે મારી છોકરી મારા જેવી સેમ વ્લોગર બનવાની છે હે ને વ્લોગર બનવાની છે ને વ્લોગર બનાવે છે અને અમે ડીંગુનું બીજી વખતનું કહું છું કે એડમિશન કરાવવા ગયા હતા તો અમારે ડીંગુને હવે એડમિશન થશે સ્કૂલમાં તો અમે ડીંગુ સ્કૂલ જશે યે ખુશ થઈ ગઈ છે હે ને શાંતિ તો ઘરમાં રહેશે એવું કે ને ભાઈ તો ચલો હવે વિડીયો અહીંયા પૂરો કરું